નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 માં આપણે 5મા લેક્ચરમાં આવી ગયા. આની આગળના લેક્ચરમાં આપણે ઉદાહરણો ભણ્યા હતા, યાદ કરો. ઉદાહરણ 2.2, 2.3, 2.4 અને 2.5. તમે બધાએ તેનું હોમવર્ક કરી લીધું હશે. આજે આપણે લંબાઈના વિશિષ્ટ એકમોનો અભ્યાસ કરશું. એવા એકમો જે ખૂબ સૂક્ષ્મ અને ખૂબ મોટા માપનો માટે વપરાશમાં લેવાતા હોય છે. તે ઉપરાંત બીજી બે રાશિ જેમ કે દળ અને સમય, આ બંને રાશિનું માપન કેવી રીતે થાય છે તે પણ આપણે આજના લેક્ચરમાં ભણીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દળ અને સમયના માપનની આપણે વાત કરીએ તે પહેલાં લંબાઈના એકમો જાણી લઈએ. લંબાઈના વિશિષ્ટ એકમોનો અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. વિશિષ્ટ અથવા તો પ્રચલિત એકમો, જેમાં કેટલાક મોટા અને કેટલાક સૂક્ષ્મ એકમોનો સમાવેશ થાય છે. તમારી પાઠ્યપુસ્તકમાં જે એકમોનું લિસ્ટ છાપેલું છે તે આ મુજબ છે. તેમાં સૌપ્રથમ આવશે ફર્મી. એક ફર્મીનો મતલબ આપણે 1 ફર્મી મીટર તેઓ કરી શકીએ. એકચ્યુઅલી સ્મોલ એફ તે એકમોનો પૂર્વક ફર્મી, જેનું મૂલ્ય 10⁻15 થાય એવું આપણે ભણ્યા હતા. એ રીતે આ મૂલ્ય 1 ફર્મી મીટર એટલે 10⁻15 મીટર થશે. પરંતુ તેને માત્ર ફર્મી લખીએ તો પણ ચાલે. તેનું મૂલ્ય 10⁻15 મીટર થાય તેમ તમારે સમજવાનું રહેશે. બીજો એકમ છે વિદ્યાર્થી મિત્રો એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમની કિંમત 10⁻10 મીટર જેટલી થશે. એંગસ્ટ્રોમનો સિમ્બોલ ખાસ દેખો વિદ્યાર્થીઓ. કેપિટલ એ ના માથા પર બરાબર માથાની ઉપર બિંદુ કરવાનું થાય. તમારે આપણે ડિગ્રી દર્શાવીએ છીએ તેમ બાજુમાં બિંદી ન કરતા એના બરાબર હેડ ઉપર એક મીંડાનું ચિહ્ન કરીએ તેને એંગસ્ટ્રોમ વંચાય. એકચ્યુઅલી અણુ પરમાણુની સાઇઝ એંગસ્ટ્રોમના ક્રમની હોય છે. તેથી આ વિશિષ્ટ એકમ વ્યાખ્યાયિત કરવામાં આવેલો છે, તેની નોંધ લેશો. ત્રીજો એકમ છે મહત્વનો છે, તેનું નામ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. તેને સંજ્ઞામાં 1 AU વડે પણ દર્શાવી શકાય. AU મતલબ એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ એકમનો મતલબ શું થાય? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. જી હા વિદ્યાર્થી મિત્રો, સૂર્ય અને પૃથ્વીના કેન્દ્રો વચ્ચેનું અંતર અચળ રહેતું નથી, પરંતુ પૃથ્વીની ભ્રમણકક્ષા લંબવૃત્ત હોવાથી આ અંતર વર્ષ દરમિયાન થોડું થોડું બદલાયા કરે છે. પરંતુ જો તેની સરેરાશ લેવામાં આવે તો જે અંતર પ્રાપ્ત થાય તેને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. તેનું મૂલ્ય 1.496 × 1011 મીટર જેટલું થશે, જે તમારે યાદ રાખવાનું છે. આ એકમનો વારંવાર ઉપયોગ થતો હોવાથી તમારે આ મૂલ્ય તૈયાર કરી લેવું પડશે. પછી એકમ આવશે પ્રકાશ વર્ષ. તમે પ્રકાશ વર્ષ વિશે અગાઉના ધોરણમાં ભણ્યા હશો. ઇંગ્લિશમાં જેને લાઇટ યર પણ કહેવાય અને તેથી સિમ્બોલમાં સ્મોલ ly તરીકે લખી શકાય. તેનું મૂલ્ય પહેલાં નોંધી લઈએ. 9.46 × 1015 મીટર જેટલું થશે. પ્રકાશ વર્ષનો શું મતલબ થાય વિદ્યાર્થી મિત્રો? તો પ્રકાશ એ એક વર્ષમાં કાપેલ અંતર. પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. તો આટલી ઝડપથી પ્રકાશ એક વર્ષ દરમિયાન જે અંતર કાપે તેને પ્રકાશ વર્ષ કહેવાય. આ મૂલ્ય મેળવવા માટે પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, આ મૂલ્યને એક વર્ષને સેકન્ડમાં ફેરવી અને તેની સાથે ગુણીએ તો આપણને 9.46 × 1015 મીટર અંતર મળી જશે. છેલ્લો એકમ છે પારસેક. થોડો અલગ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. તેનું મૂલ્ય પહેલાં નોંધી લઈએ. 3.08 × 1016. આપણે જે એકમો ભણ્યા તેમાં સૌથી મોટો એકમ આ થશે. પ્રકાશ વર્ષ કરતાં પણ મોટો એકમ છે આ. શું મતલબ થશે પારસેકનો? તો મતલબ વાંચીએ. જે અંતરે
પૃથ્વીની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે 1 સેકન્ડ, જેને આર્ક સેકન્ડ પણ કહેવાય, 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાય તે અંતરને 1 પાર્સેક કહે છે. મને પૂરી ખાતરી છે આમાં તમને ખબર પડી નહીં હોય. વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ સમજવા માટે એક આકૃતિ દેખીએ. જુઓ બાજુમાં, અહીંયા કેન્દ્રમાં સૂર્ય અને તેની આસપાસ ફરતી પૃથ્વી દર્શાવેલી છે. આ પૃથ્વીની ભ્રમણકક્ષા બતાવી છે. આકૃતિમાં ભલે ગોળ બતાવ્યું, પણ આ ભ્રમણકક્ષા સંપૂર્ણ ગોળ હોતી નથી. તમને પ્રશ્ન એ પણ થશે કે સૂર્ય માટે S સિમ્બોલ બરાબર છે, પણ પૃથ્વી માટે T કેમ? તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીને ટેરેસ્ટ્રા એવા નામથી પણ ઓળખવામાં આવે છે, તેથી સિમ્બોલ T વાપરેલો છે. આપણે હમણાં ભણ્યા તેમ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. હવે પાર્સેકની વ્યાખ્યા એવી છે કે આ અંતર, એને આપણે ચાપ સમજી લઈએ, અને આટલા અંતરે રહેલા બે બિંદુઓ, આ કેસમાં સૂર્ય અને પૃથ્વી, તો આ બંને બિંદુઓને ખૂબ દૂરના કોઈ ત્રીજા બિંદુ પાસે જોડતી રેખા એક જ બિંદુ પાસે જોડવામાં આવે, એટલે કે સૂર્યને આપણે P સાથે જોડીએ અને પૃથ્વીના બિંદુને પણ P સાથે જોડીએ, તો આ P બિંદુ પાસે એક ખૂણો બનશે. આ ખૂણો 1 સેકન્ડ બને, 1 ડિગ્રી નહીં, મિનિટ નહીં, પણ 1 સેકન્ડ એટલો નાનો ખૂણો બને તેટલું દૂર તમારે આ બિંદુ P લેવાનું છે. તો આ બિંદુ P થી સૂર્ય સુધીનું અંતર અથવા પૃથ્વી સુધીનું અંતર જે સરખા જ થશે, આ અંતરને 1 પાર્સેક કહેવાય. સાદી ભાષામાં વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા જે લખ્યું છે કે પૃથ્વીની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા, તેનો મતલબ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જ થશે, અને તેનું મૂલ્ય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું લઈએ છીએ આપણે. તો આ અંતર એ જેટલા અંતરે 1 સેકન્ડ ખૂણો આંતરે તે અંતર, તેને આપણે 1 પાર્સેક તરીકે ગણીશું. તો આ હતો પાર્સેકનો મતલબ. તમારે બધા મૂલ્યો તૈયાર કરી લેવાના છે. ટૂંકા પ્રશ્ન અથવા તો MCQ તરીકે આ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લંબાઈના માપનનો વિસ્તૃત અભ્યાસ કરી લીધો. હવે આપણે બીજી ભૌતિક રાશિ એટલે કે દ્રવ્યમાનના માપન વિશે વાત કરશું. માપનની રીતો સમજીએ તે પહેલાં આપણે દ્રવ્યમાન શું છે તે જાણી લઈએ. દ્રવ્યમાન એ પદાર્થનું મૂળભૂત ગુણધર્મ છે. જી હા વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થ અથવા તો મૂળભૂત કણ તે દ્રવ્યમાન સાથે જ હોય છે, અસ્તિત્વ ધરાવે છે. મૂળભૂત કણમાંથી તમે તેનું દ્રવ્યમાન દૂર કરી શકો નહીં. આવા બે ગુણધર્મો છે જે મૂળભૂત કણોના મૂળભૂત ગુણધર્મો જેને કહી શકાય. એક તો દ્રવ્યમાન અને બીજો છે વિદ્યુત ભાર. તો બધા જ મૂળભૂત કણો આ બંને ગુણધર્મો સાથે અસ્તિત્વ ધરાવતા હોય છે. દ્રવ્યમાનનો SI એકમ તમે બધા જાણો જ છો, કિલોગ્રામ એ દ્રવ્યમાન માટેનો SI એકમ છે, જેની સંજ્ઞા આપણે સ્મોલ kg કરતા હોઈએ છીએ. દ્રવ્યમાનનો આ એકમ 1 કિલોગ્રામ, તેનું માપ ખરેખર કેટલું થશે? તો તેના માટે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા BIPM એણે એક આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ તૈયાર કરેલી છે કિલોગ્રામની, અને આવી પ્રતિકૃતિ આ સંસ્થા દ્વારા દુનિયાના બધા જ દેશોને પહોંચાડવામાં આવતી હોય છે. તો દેખીતી વાત છે કે ભારત પાસે પણ BIPM દ્વારા તૈયાર કરેલી એક પ્રતિકૃતિ હશે, અને ભારત તે પ્રતિકૃતિની મદદથી તેના જેવી નવી રેપ્લિકાનું મોટા પાયે ઉત્પાદન કરી અને દેશમાં જેને 1 કિલોગ્રામના તોલમાપની જરૂર હોય તેને પ્રોવાઈડ કરતા હોય. સાથે સાથે તેના પરથી વધારે નાના મોટા બધા જ દળના એકમો, એના રેપ્લિકા, આપણે જેને વજનિયા બોલીએ છીએ, તે રેપ્લિકા તૈયાર કરવામાં આવતી હોય છે. ભારતની અંદર આ જે રેપ્લિકા છે, પ્રતિકૃતિ છે, તે દિલ્હી ખાતે ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા, રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળામાં રાખવામાં આવેલી છે.
વિદ્યાર્થી મિત્રો, નેશનલ ફિઝિકલ લેબોરેટરી NPL તરીકે જાણીતી સંસ્થા તે ભારતની અંદર આ બધા એકમો, પ્રતિકૃતિ વગેરે તેનું સંચાલન અને સંરક્ષણ કરતી હોય છે. બાજુની આકૃતિમાં તમને 1 કિલોગ્રામની કોમર્શિયલ પ્રતિકૃતિ દેખાય છે. આ પ્રતિકૃતિ તે નથી જે દિલ્હીની ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળામાં રાખેલી છે, પરંતુ કોમર્શિયલી એટલે કે માર્કેટમાં 1 કિલોગ્રામનું વજનિયું આપણે જોઈએ છે તે થોડું જુદા આકારનું હોય છે, પણ NPL દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતું વજન એ કંઈક આ પ્રકારનું દેખાતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી આકૃતિમાં તમે જોઈ શકશો તે છે NPL ખાતે રાખેલી 1 કિલોગ્રામની પ્રતિકૃતિ. તમે જુઓ અહીંયા તેને કેવી રીતે સાચવવામાં આવેલી છે. કાચના 2 જારની વચ્ચે પ્લેટિનમ ઇરિડિયમ ધાતુમાંથી બનેલી આ પ્રતિકૃતિ મૂકવામાં આવેલી છે અને આ જાર જે છે લગભગ વેક્યુમ સ્થિતિમાં રાખવામાં આવતા હોય છે. તેવું એટલા માટે કે ધૂળનો એક રચકણ બી જો આની પર ચોંટે અથવા હવામાંના ભેજ અને ઓક્સિજનને કારણે જો સહેજ બી કાટ લાગે તો એનું વજન તે બદલાઈ જાય. 1 કિલોગ્રામ ન રહેતા કેટલાક મિલીગ્રામ વધી જાય, જે ચાલે નહીં. 10⁻⁶ થી પણ વધારે નાની એક્યુરેસી સાથે આ પ્રતિકૃતિને સાચવવામાં આવતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કિલોગ્રામ જે એકમની વાત કરીએ આપણે, તે સામાન્ય વ્યવહારિક ચીજ વસ્તુઓ માટે બરાબર છે. બજારમાં મળતી વસ્તુઓ જેમ કે કિરાણા સ્ટોર પર જે વસ્તુઓ મળે તે બધા માટે કિલોગ્રામ અને તેના નાના મોટા સ્વરૂપ એ આપણે વાપરી શકીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ખૂબ નાના કણો અથવા તો સૂક્ષ્મ કણો, પરમાણુઓ, અણુઓ વગેરે તેના દ્રવ્યમાનની ગણતરી કરવાની થાય ત્યારે કિલોગ્રામ એકમ તેમના માટે અત્યંત મોટો કહેવાય. અત્યંત મોટો. કેટલો મોટો એટલે આપણે હમણાં વાત કરીએ તો અણુ, પરમાણુ કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન વગેરેના દળ જો દર્શાવવા હોય તો તેના માટે અલગથી એક એકમ વ્યાખ્યાયિત કરવામાં આવેલો છે. આ એકમ એને યુનિફાઈડ એટોમિક માસ યુનિટ તરીકે ઓળખવામાં આવતો હોય છે. અણુ પરમાણુના માપ માટે સ્પેશિયલી આ એકમ વ્યાખ્યાયિત એને કરવામાં આવેલો છે. તેનું પૂરું નામ યાદ રાખશો, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. ક્યારેક એને UAMU અથવા તો માત્ર સ્મોલ યુ વડે દર્શાવવામાં આવતો હોય છે. તેનું મૂલ્ય યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, 1 યુનિટ અથવા તો એટોમિક માસ યુનિટ, તેનું મૂલ્ય 1.66 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ જેટલું હોય છે. તમને એમ થશે કે જો એકમ બનાવવો જ છે તો આવું ઓકવર્ડ મૂલ્ય કેમ રાખ્યું? આ મૂલ્ય આશરે નથી લીધેલું વિદ્યાર્થી મિત્રો, તેની એક વ્યાખ્યા છે. ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક, મતલબ કે કાર્બનના 2-3 સમસ્થાનિકો હોય છે, તેમાંનો એક 6C12, તેનું ઇલેક્ટ્રોન સહિતનું દળ જો લેવામાં આવે, ઇલેક્ટ્રોનની સાથે ન્યુક્લિયસ સાથેનું તેનું જે દળ થશે તે દળનો 12મો ભાગ, 1/12th પાર્ટનું જે દળ થાય, મતલબ કે 6C12 કાર્બનના પરમાણુનું ઇલેક્ટ્રોન સાથે જે દળ થાય તેનો બરાબર 12મો ભાગ તે 1.66 ઇન્ટુ 10⁻⁻27 kg જેટલો થતો હોય છે. આ મૂલ્યને જ આપણે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો કે 1 કિલોગ્રામ ક્યાં છે અને 1 કિલોગ્રામને આપણે 10⁻⁻27 વડે ગુણીએ એટલે 1ની પાછળ 27 મીંડા કરીએ એટલી મોટી સંખ્યા વડે ભાગવાનું થાય. તો ખૂબ નાનું, અતિશય નાનું, તમે વિચારી પણ ના શકો તેટલું નાનું આ મૂલ્ય છે. સામાન્ય રીતે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન બંનેનું દળ, તેમાં બહુ તફાવત નથી. આ બંને દળ એની એ એક સરેરાશ કિંમત એ આના જેટલી મળતી હોય છે. બાજુની આકૃતિમાં કાર્બનનો પરમાણુનો નમૂનો દર્શાવેલો છે. કેન્દ્રમાં
ન્યુક્લિયસ બતાવ્યું છે, અહીંયા ઘણું મોટું બતાવ્યું છે. બાકી તમે જાણો છો કે પરમાણુની સાઇઝની સાપેક્ષે ન્યુક્લિયસ કેટલું નાનું હોય. આપણે અગાઉ વાત કરી હતી કે 1 મીટર વ્યાસનો ગોળો લઈએ અને તેના કેન્દ્ર પાસે એક સોયની અણી રાખીએ તેટલું નાનું ન્યુક્લિયસ હોય છે. તો આ 6C12નો કંઈક આ ટાઈપનો જે કાર્બનનો પરમાણુ હશે, ઇલેક્ટ્રોન સાથે આ જે ઇલેક્ટ્રોન્સ છે તેની સાથેનું દળ માપી અને તેનો 12મો ભાગ AMU તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ દળનું માપન કેવી રીતે થાય. સામાન્ય રીતે માર્કેટમાં આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ, ખાવા પીવાની વસ્તુ, અનાજ વગેરે, તો તેના દ્રવ્યમાનનું માપન તે પ્રોવિઝન સ્ટોર્સમાં જોવા મળતી સાદી તુલા વડે કરી શકાય. આમ તો આ પ્રકારની તુલા અત્યારે શાકભાજીવાળા વાપરતા જોવા મળે છે આપણને. બાકી પ્રોવિઝન સ્ટોરમાં તો ઇલેક્ટ્રોનિક વેઇંગ મશીનનો ઉપયોગ થતો હોય છે. પણ સાદી તુલા તમે બધાએ અવશ્ય જોઈ હશે. ક્યારેક આપણા ઘરેથી પસ્તી લેવા આવનાર વ્યક્તિ આ પ્રકારનું મોટું ત્રાજવું લઈ અને આવતો હોય છે. તો સાદી તુલા વડે પદાર્થના દ્રવ્યમાનનું માપન કરી શકીએ. દેખીતી વાત છે કે તેના માટે આપણે જાણીતા વજનિયાની જરૂર પડશે. એટલે કે 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ વગેરેના બાટ એ આના માટે તમારે વાપરવા પડે. બાજુની આકૃતિમાં તમને સાદી તુલા દેખાય છે, તમે બધાએ તેને દેખી હશે. વિશ્વમાં જોવા મળતા વિશાળ પદાર્થો, વિદ્યાર્થી મિત્રો, વિશાળ પદાર્થો એટલે અવકાશી ઉલ્કાઓ, ધૂમકેતુ છે કે મિટિયોર્સ કે બીજા ટેરેસ્ટ્રિયલ બોડીઝ, એસ્ટ્રોનોમિકલ બોડીઝ વગેરે, ઉપરાંત ગ્રહો, તારા વગેરે, આ બધાનું દ્રવ્યમાન ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ વડે નક્કી કરી શકાય છે. જેમ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણના નિયમની મદદથી આપણે પૃથ્વીનું દળ નક્કી કરી શક્યા. તો આ જ રીતે બધા જ અવકાશી પદાર્થનું દળ નક્કી કરી શકાય. તેના માટે તેની ગતિ અને તેની કક્ષા વગેરેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. અણુ પરમાણુ જેવા સૂક્ષ્મ કણોનું દ્રવ્યમાન માસ સ્પેક્ટ્રોગ્રાફ નામની એક પદ્ધતિ, માત્ર સાધન જ નહીં પણ આવી એક પદ્ધતિનો ઉપયોગ કરીને માપી શકાતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, માસ સ્પેક્ટ્રોગ્રાફ તે સાધન કેવું દેખાય, બાજુની આકૃતિમાં એક રેખાકૃતિ, એક લાઇન ડાયાગ્રામ તેનો આપેલો છે. આ રિયલ પિક્ચર નથી, પણ હમણાં આ બાબત આપણે ઊંડાણથી સમજવાની જરૂર નથી. પરંતુ એટલું કહું કે વિદ્યુત ભારિત કણની ગતિ કરાવી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વડે તેમની દિશા બદલી અને તેમની ગતિમાં થતો ફેરફાર વગેરે નોંધી અને તેમનું દળ માપવામાં આવતું હોય છે. તો માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે દળ માપવાની પદ્ધતિ, તેને માસ સ્પેક્ટ્રોમેટ્રી તેવા નામથી પણ ઓળખવામાં આવે છે. અત્યારે આપણે માત્ર શબ્દ યાદ રાખશું, માસ સ્પેક્ટ્રોમેટ્રી. અચ્છા, દળના માપનનો વિસ્તાર તે આપણે આગળના મુદ્દામાં ભણી ગયા હતા. આગળના પ્રકરણમાં 10⁻³ કિલોગ્રામ જે ઇલેક્ટ્રોનનું દળ છે. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન એ પૃથ્વી પર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું સૌથી હલકું કણ કહી શકાય. ત્યાંથી શરૂ કરી અને સમગ્ર અવલોકિત વિશ્વનું દળ 10⁵ કિલોગ્રામની વચ્ચે આપણે દળનો અભ્યાસ કરતા હોઈએ છીએ. હવે આપણે સમજીશું સમયનું માપન કેવી રીતે થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય હેતુઓ માટે સમયગાળાનું માપન કરવા માટે ઘડિયાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્લોક અથવા તો વોચ વગેરે નામથી તેને ઓળખીએ છીએ. 2 પ્રકારની ઘડિયાળો વાપરીએ છીએ. એક તો ફિક્સ દિવાલ પર કે ટાવર પર જે લાગેલી હોય તે, અને બીજી છે પોર્ટેબલ, એટલે કે આપણે કાંડા પર જેને પહેરી અને ઉપયોગ કરીએ છીએ તે. આજકાલ તો આપણે મોબાઈલમાં પણ સમયનું ચોક્કસ મૂલ્ય જોઈ શકીએ છીએ. પરંતુ સામાન્ય હેતુઓ માટે આપણી ઘડિયાળો ચાલે, પરંતુ વૈજ્ઞાનિક હેતુઓ માટે તે ઘડિયાળો ચાલે નહીં. બીજું કે ભારત કે બીજા દેશોની અંદર
રાષ્ટ્રીય ધોરણે સમયનું સંચાલન કરવામાં આવતું હોય છે અને ઘણા બધા હેતુઓ માટે તે સમયગાળાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો તેના માટે વધારે ચોકસાઈપૂર્વકનું, જેને આપણે કહીશું એટોમિક સ્ટાન્ડર્ડ, તો એટોમિક સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જે ખૂબ ચોકસાઈપૂર્વક સમયનું માપન સાથે જોડાયેલી બાબત છે. એટોમિક સ્ટાન્ડર્ડના સમયનું માપન અને સંચાલન કરવા માટે સીઝિયમ નામના સ્ફટિક પર આધારિત ઘડિયાળ એટલે કે સીઝિયમ ક્લોક અથવા તો જેને કહેવાય એટોમિક ક્લોકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હમણાં આપણે વાત કરી હતી NPL નેશનલ ફિઝિકલ લેબોરેટરી, ત્યાં આગળ આ પ્રકારની એટોમિક ક્લોકની જાળવણી કરવામાં આવતી હોય છે અને ભારતની અગત્યની કામગીરી અને બીજા સમય એ તેની સાથે જોડી અને તેનું રક્ષણ કરવામાં આવતું હોય છે. સીઝિયમ એટોમિક ઘડિયાળની અંદર વિદ્યાર્થી મિત્રો સીઝિયમ 133 તે પરમાણુનું નામ છે. તે પરમાણુને સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના એક આંકડો લખેલો છે 91, 92, 63, 17, 70 એટલા પૂર્ણ દોલનો થવા માટેના સમયગાળાને 1 સેકન્ડ તરીકે ઓળખવામાં આવે છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે કેટલી મોટી સંખ્યા છે, 10 આંકડાની સંખ્યા આપણા મોબાઈલ નંબર જેવી. તો આટલી મોટી સંખ્યામાં દોલનો થાય અને આટલા દોલનો પૂરા થાય ત્યારે જે સમયગાળો થશે તેને 1 સેકન્ડ ગણવામાં આવે છે. એટલે કે 1 સેકન્ડમાં આટલા બધા દોલન પૂરા થતા હશે. કેટલી ઝડપી પ્રક્રિયા હશે. અને તેનાથી વધારે આશ્ચર્યની વાત એ છે કે આટલી સૂક્ષ્મ બારીક ઘટનાનું વૈજ્ઞાનિકો ગણતરી કેવી રીતે કરતા હશે. આ કોઈ સામાન્ય વ્યક્તિના હાથની વાત નથી વિદ્યાર્થી મિત્રો. તેના માટે ખૂબ જ આધુનિક અને ખૂબ જ સચોટ એવા સાધનોનો ઉપયોગ થતો હોય છે. તો આ પરમાણુના દોલનોનો ઉપયોગ કરી અને તેની ચોક્કસ સંખ્યાના દોલનો માટેનો સમયગાળો 1 સેકન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. એક રીતે જોઈએ તો 1 સેકન્ડની આ વ્યાખ્યા પણ થઈ. બાજુની આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો એક પોર્ટેબલ એટોમિક ક્લોક બતાવેલી છે. આમ તો એટોમિક ક્લોક એક મોટું સ્ટ્રક્ચર છે, એક આખા અલગ રૂમની જરૂર પડે તેના માટે, પણ હવે વૈજ્ઞાનિકો સંશોધન કરી અને તેનું પોર્ટેબલ વર્ઝન બનાવી શક્યા છે. તો આ એક એટોમિક ક્લોક જે દેખાય છે તે પોર્ટેબલ છે. તેને સરળતાથી એક સ્થાનેથી બીજા સ્થાને મૂકી શકાય. તેની અંદર સીઝિયમ ક્રિસ્ટલના ઉત્સર્જિત વિકિરણના દોલનોનું ગણતરી ઓટોમેટિક થાય અને તેના આધારે સેકન્ડ, એનાથી ઝીણું મિલિસેકન્ડ, માઇક્રોસેકન્ડ વગેરે એકમોમાં તેનું મૂલ્યાંકન થાય તે માટેની વ્યવસ્થા કરેલી હોય છે. નીચેનો ડિસ્પ્લે જે દેખાય તમને તે સમય દર્શાવે છે, ઉપરનો ડિસ્પ્લે એ તારીખ દર્શાવે છે, પણ આ નીચેનો ડિસ્પ્લે એ કલાક, મિનિટ, સેકન્ડ અને મિલિસેકન્ડમાં સમયનું મૂલ્ય તમને આપશે. મિલિસેકન્ડ એટલે 1 સેકન્ડનો 1000મો ભાગ, તેમ તમારે સમજવું. વિદ્યાર્થી મિત્રો, જે આપણે કાળા ઘડિયાળ કે દિવાલની ઘડિયાળ આપણે વાપરીએ છીએ, જૂના જમાનાની સાદી ઘડિયાળોમાં સમયનું સંચાલન એક ચક્ર દ્વારા કરવામાં આવતું. તેની અંદર તમે કદાચ કોઈ જૂના સમયની ઘડિયાળ જોઈ હશે તો બહુ બધા નાના ગિયર્સ એની અંદર ફરતા હોય. આપણી શાળાની લેબોરેટરીમાં પણ આ પ્રકારની ઘડિયાળ ટેબલ ક્લોક છે, જેનો તમે 11મા ધોરણના પ્રેક્ટિકલમાં ઉપયોગ કરશો. તેની અંદર કોઈ સેલ હોતો નથી, માત્ર ચાવી ભરી અને ચક્રોની ગતિ યોગ્ય રીતે સંચાલિત કરી અને સમયનું માપન કરી શકાતું હોય છે. બીજી જે અત્યારે ઘડિયાળો આપણે વાપરીએ છીએ, કાળા ઘડિયાળ, દિવાલની ઘડિયાળ વગેરે, તેને ક્વાર્ટઝ ક્લોક કહી શકાય. એનું કારણ એવું છે વિદ્યાર્થી મિત્રો કે ક્વાર્ટઝ નામનો સ્ફટિકનો એક ખૂબ નાનો ટુકડો તેની અંદર રાખવામાં આવેલો હોય છે. આ સ્ફટિકને જ્યારે સેલ વડે કરંટ આપવામાં આવે, ડીસી કરંટ, ત્યારે તે સ્ફટિક ધ્રુજારી કરશે અને તેના ધ્રુજારીની ફ્રીક્વન્સી, તેની આવૃત્તિ એ નિશ્ચિત હોય છે. તો હમણાં જેમ વાત કરી સીઝિયમ માટે, તેમજ ક્વાર્ટઝના સ્ફટિકના ચોક્કસ સંખ્યાના દોલનો ગણી અને તેના પરથી 1 સેકન્ડનો અંદાજ મેળવવામાં આવતો હોય છે. તો આ પણ એક આધુનિક મશીન થયું. ક્વાર્ટઝનો સ્ફટિક પ્રમાણમાં સસ્તો હોવાથી
આપણે રૂટીનમાં ઘડિયાળમાં તેને વાપરી શકીએ છીએ. ઇવન 50-100 રૂપિયાની ઘડિયાળમાં પણ તમને આ ક્વાર્ટ્ઝનો સ્ફટિક એમાં આવતો હોય છે. અને ત્રીજું છે સિઝિયમ એટોમિક ક્લોક. હમણાં જે વાત કરી તેની અંદર સિઝિયમના પરમાણુના દોલનોની ગણતરી કરી અને તેના પરથી સમયનું માપન કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનો મુદ્દો છે. ભારતીય પ્રમાણભૂત સમય અથવા જેને કહેવાય ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. તમે શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે. તો ભારતની અંદર અહીંયા લખ્યું છે તેમ 4 જેટલી સિઝિયમની ઘડિયાળોની મદદથી આપણે 1 સેકન્ડ અને સેકન્ડનો વ્યસ્ત, સમયનો વ્યસ્ત જેને આવૃત્તિ કહેવાય. તો ઇન્ડિયાની અંદર આ 2 રાશિ જે ઇમ્પોર્ટન્ટ છે, એક સમયના માપન માટે, બીજી આવૃત્તિના માપન માટે. તો આ બંને રાશિઓના રાષ્ટ્રીય માનક અથવા તો તેના મૂલ્યો, તેની જાળવણી એ 4 જેટલી સિઝિયમ ઘડિયાળો દ્વારા કરવામાં આવતી હોય છે. ભારતીય પ્રમાણભૂત સમય એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, જેને ટૂંકમાં IST પણ કહેવાય. તમે જો કોઈ રાષ્ટ્રીય સમયપત્રક જોશો, કોઈ મોટી સંસ્થા દ્વારા જારી થયેલું ટાઈમ ટેબલ તમે દેખશો, તો તેમાં સમયની બાજુમાં IST લખેલું હશે. ISTનો મતલબ થાય ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, એટલે કે ભારતીય સમયપત્રક મુજબનો સમય આપણે સમજવાનો થાય. તો તેને જાળવી રાખવા માટે દિલ્હી ખાતે, ફરીથી વિદ્યાર્થી મિત્રો, દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા એટલે કે NPLમાં આ પ્રકારની સિઝિયમ ક્લોક્સ રાખેલી હોય છે. આપણા દેશમાં સમય, આવૃત્તિ વગેરે સમય પર આધારિત રાશિ છે આવૃત્તિ. આવી રાશિઓના માનકો, ભૌતિક માનકો એટલે કે મૂલ્યોની જાળવણી અને તેના સુધારાની જવાબદારી એ NPL સંસ્થાની છે. વિદ્યાર્થી મિત્રો, NPL નેશનલ ફિઝિકલ લેબોરેટરીની જવાબદારી બનતી હોય છે. એટોમિક ક્લોક એટલી એક્યુરેટ છે, એટલી બધી એક્યુરેટ છે વિદ્યાર્થી મિત્રો, કે સમય માપનની અનિશ્ચિતતા એટલે કે તેમાં ભૂલ થવાની શક્યતા તે માત્ર 1×10⁻13 સેકન્ડ જેટલી નાની હોય છે. એટલે કે 1 સેકન્ડને આપણે 1ની પાછળ 13 મીંડા કરીએ, એટલી મોટી સંખ્યા વડે ભાગીએ 1 સેકન્ડને, તો કેટલું નાનું મૂલ્ય થશે. તો આટલી જ ભૂલની શક્યતા રહેલી છે તેમાં. બાકી મોટે ભાગે સેકન્ડ 100% એક્યુરેસી સાથે આપણે માપી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ એક્યુરેસી એટલી બધી છે કે 3 વર્ષ સુધી, 1 વર્ષ દરમિયાન આ ઘડિયાળ 3 માઇક્રોસેકન્ડ અહીંયા લખેલું છે માઇક્રોસેકન્ડ, તો 3 માઇક્રોસેકન્ડથી વધુ આગળ કે પાછળ થઈ શકતી નથી. મતલબ કે એકાદ વર્ષ દરમિયાન આ ઘડિયાળના મૂલ્યમાં, માપનમાં 3 માઇક્રોસેકન્ડ જેટલો જ ફેરફાર થઈ શકે, તેનાથી વધારે મોટો ફેરફાર થઈ શકે નહીં. આ વાત તમારે યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સમયનું માપન. હવે આજના હોમવર્ક નોંધી લેશો વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ લંબાઈના વિશિષ્ટ એકમોના નામ અને તેમના મૂલ્યો જણાવો. આપણે અગાઉ જે સૌથી પહેલાં આજે જે એકમો વિશે ભણ્યા તે એકમો ફર્મી, એંગસ્ટ્રોમ, પ્રકાશ વર્ષ, એસ્ટ્રોનોમિકલ યુનિટ, પાર્સેક વગેરે. આ એકમોના મૂલ્યો મીટરમાં કેટલા થાય તે આંકડા તમારે યાદ રાખવાના છે અને અહીંયા પ્રશ્નના જવાબમાં તેને લખવાના છે. સૂક્ષ્મ દળોના માપન માટે કયો એકમ વપરાય? થોડી વાર પહેલાં આપણે વાત કરી. સૂક્ષ્મ દળોના માપન માટે એટલે કે અણુ પરમાણુના માપન માટે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ તેનો ઉપયોગ થતો હોય છે. તેનું મૂલ્ય તમારે જવાબમાં લખવાનું છે. દળનું માપન કેવી રીતે કરી શકાય? વિદ્યાર્થી મિત્રો, 3 રીતો હતી. એક તો સાદી તુલા વડે, બીજું છે ગુરુત્વાકર્ષણના નિયમ વડે, અને ત્રીજું જે છે તે માસ સ્પેક્ટ્રોગ્રાફી નામની પદ્ધતિ વડે. તો
તો જવાબમાં તમે વિસ્તૃત રીતે આ મુદ્દાઓનું વર્ણન કરશો. છેલ્લો પ્રશ્ન, સમયના માપન વિશે સમજૂતી આપો. આપણે સમયનું માપન ચોકસાઈથી કેવી રીતે કરીએ છીએ, બરાબર? તેના માટે કેવી ઘડિયાળ વપરાય, એટોમિક ક્લોક, તેનો ઉપયોગ કેવી રીતે થાય, કેવી રીતે કયા સ્ફટિક વડે સમયની જાળવણી થાય છે, તે વગેરે તમારે આમાં લખવાનું રહેશે. એક પ્રશ્ન બાકી છે હજી, તે છે ભારતીય પ્રમાણભૂત સમયની જાળવણી કેવી રીતે થાય છે. આપણે છેલ્લી સ્લાઇડમાં જે ભણ્યા તે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ IST નું સંચાલન એ કેવી રીતે કરવામાં આવતું હોય છે. આ સંચાલન NPL દ્વારા થાય છે, હમણાં વાત કરી, તો તેના વિશે તમારે 4-5 મુદ્દામાં સમજૂતી આપવાની રહેશે.